આવો દીવાન ઉઠી 4 મગજવાળો માણા ઉઠી છોકરો શું રાખવું કઠીને એમાં શું લેવાનું હોય? હવે 2 પેડા ખવાડી દઈ 1-2 ગ્લાસ દૂધના પાઈ દઈ કચકચા ડૂંગી જાય એ ન હોય બાપુ. એ તમને હોવાડી દઈએ. તર્ક બુદ્ધિ હોય બાળકમાં 3 થી 5 વર્ષનું હોય ને, આમ ટકર જોતું હોય એનામાં બહુ તર્ક બુદ્ધિ હોય. હા, બધાય વાત સમજે પણ એની ક્ષમતા નાની એટલે કોઈ યાર બોલે નહીં કે માનું નહીં. તમારે માનું બોલે બાપુ. હું તો બહેનું દીકરીઓ માતા રાખે ને ખબર હોય બાળક રાખવું બહુ કઠિન છે. અંદાજથી વાહનું કામ નાનું છોકરું રાખવાનું નો માની કે હું નહીં માનું કે આપણે એને ઘોડિયામાં નાખીએ હાલ આગળ. અરે હાલ શું તમારી દાઢી ફક 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 થાય? એ ન હુવે, એ ન હુવે. હું હોય તો જ હુવે. તો કે કરી બતાવો મને દીકરો બનાવો. તમારો દીવાન છો ને, તમને દીકરો બનાવો અડધી કલાક પછી જોઈ લો બાળકની કરામાત. દીકરો બની જા. પપ્પા ખોરામાં આરોઠે 20 વર્ષનો ખોરામાં કે પપ્પા કે મારે જાંબુડા ખાવા. હવે જાંબુડા શ્રાવણ મહિનામાં હોય એ વાત ચાલતી હતી. શ્રાવણ મહિનો આવતો તો હાથમાં આઠમાં હોવાની હતી કે મારે જાંબુડા ખાવા પપ્પા. એ ન મળે. સિઝન વહી ગઈ. જાંબુડા કઈ ત્યાં બાળકો દીકરીઓ જેઠ મહિનામાં વરસાદની ગરડે થાય, સિઝન પૂરી થઈ જાય પછી આવતી સાલ થાય. અત્યારે આપણે કંકોડા માગી તો મળે, એ હાથમાં પૂરું થઈ જાય એનું. એટલે કે એ નહીં મળે તો કયો ચોખા રાખવું કઠિન. હા કઠિન બાપા. હાજી હરાઈ ગયું તમને. ચોખ્ખું રાખવું એટલે કે પપ્પા મારે અમરપાક ખાવો. અમરપાક ક્યાં લેવાય? એ નહીં મળે. તે મારા પપ્પા છે ના થયા હો કે છોકરું રાખવું કઠિન નથી. મેં મારા છોકરા 2 મોટા કર્યા છે. છોકરા આગળ છોકરા જેવું થવું પડે. છોકરાને તમે ટૂચકો દઉં. આપણે તણેતરનો મેળો ભરાય છે ને, ઋષિ પાંચમનો થાનગઢ, એની બાજુમાં લુણસર ગામ છે. હું તો વાંકાનેર તાલુકો આખો ભરું છું. ત્યાં વસિયાણી અટકના 550 ઘર છે. પટેલના ઘર 550 એક જ ગામમાં. અને વાંકાનેરનો મોટું લુણસર, મોટું ગામ. હવે અહીંયા બાજુમાં મેળો ભરાય ઋષિ પાંચમનો. આપણા મુખ્યમંત્રી આવે, કલાકારો, ડાયરેક્ટરો, બહેનો દીકરીઓ, રાણાવાળી, રાયસુવાળા બધા અહીંયા ભેગા થાય. 5 દિનનો ભાટીગલ મેળો, પાંચાળ ધરતીનો. જ્યાં અર્જુને મથ્યવત કહીને દ્રૌપદી મેળવી હતી એ પાંચાળ ધરતી. એટલે આ તો એ બાપાએ બાજુના ગામના લુણસરના છોકરું 4 વર્ષ 5 વર્ષ નહોતું, પ્રાથમિકમાં નહોતું દાખલ થયું. એ છોકરું 12 મંદિરમાં જતું હતું. બાપાએ ખંભે બેહ્યું અને લઈ ગયા મેળામાં. બાળકો બધી જાતના ટૂલ હોય, ખાવા પીવાના, ચોપડાના, રામવાના, બધી માગો. મેળામાં તમને ગમે વસ્તુ મળે, ક્યાંય ન મળે મેળામાં મળે. જાદુગર સંગ્રહનો પુસ્તક પણ મેળામાં મળે છે, બીજે નથી મળતું. મેળામાં બધું હોય જ. હવે આ છોકરું બાપાના ખંભે બેઠું. બાપા એને રિક્ષામાં લઈ ગયા કે બાપા મારે નીકળી લેવી છે. છોકરાને રમકડામાં ભગવાન દેખાયો. ભાઈ કચકડું હોય કે લુગડું હોય કે જે હોય તે રબર હોય. બાપા મારે નીકળી લેવી. આવી મીંદડીના માથા જેવી ન લેવાય. બાપાએ ન લઈ. આવું લેવાય, આવું મીંદડું લેવાય. પછી આગે ગયા. બાપા મારે દડો લેવો. આપણે દડા હોય ને ફૂટબોલ રમવા, આવું ના લેવાય, હોપાડી જવું. ન લઈ દીધું. આગે ગયા. બાપા મારે ગાંઠિયા ખાવા. એના ફાફડાનો જાડો હાલતો કંદો ફાફડા બને. આ ના ખવાય, પેટમાં કામ પડતા જાય. ન લઈ. બાપા કેવા ચમડી ઉગે દમડી નો ટૂકે. આવા બાપા લોભિયા. આગે ગયા. જલેબી એક કંદો પાડતો તો ગુચરા. એ બાબા મને ભૂખ લાગી, જલેબી લઈ દો ને. આ તો ખવાય વાંકા ગુચરા. બાપા નો લઈ. તોલો ખંજેર છોકરો બાપાનો માથે બેઠ કરો. કાંઈ ન લઈ દીધું. બાપા ઘરે આવ્યા. છોકરોની બાને ભેટી પડી. બાપો આ ટકારો, બાપો ટકારો. મને કાંઈ ન લઈ દીધું. આપણે છોકરું રાખવું હોય ને તો એને દૂધ, સાબુદાણા, ચોકલેટ, સિંગડાળિયા, ચણામાં આપણે જેમ માગે દેવું પડે ને. એટલે છોકરું રાખવું કઠિન નથી. પણ છોકરા બચ્ચે મેં ભગવાન, જગમાં બચ્ચા હે મહાન. ગીતા उसमें बाइबल उसमें है कुरान, जगમાં બચ્ચા હે મહાન. પણ બચ્ચું ક્યાંથી હોય? 3 થી 5 વર્ષ પછી ભણવા આવે પછી બચ્ચામાંથી માનવ બની જાય. માનવ, કારણ કે એને માયા સુપર્દ કરી જાય છે. માયા એ બચ્ચું હોય ને માનવ બની જાય છે. બાળકો પીધા જેવી કઈ વસ્તુ આ દુનિયામાં, એમાં કોથળી ન આવવી જોઈએ. પીધા જેવી કઈ વસ્તુ? ક્રોધ. મારું સૌ કહે ને મારો ક્રોધ. એ ક્રોધ તમે પી જાઓ તો સફળ લાગે. બોધ
ક્રોધ કોઈની કરવો નહીં. પેટમાં ચડી સૂળ સામળ પાઠકીય સજ્જન સમજો ક્રોધ પાપનું મૂળ. બાળકો, મને 77 વર્ષ થયા છે. ખેતી કરતો, મજૂરી કરતો, અજંતાની બસ 5 વાર રાખે છે. હું ડ્રાઈવર છું. કંપનીમાં કામ, જેસીબી, હિટાચી બધા આખું જેટલા વાહન ધરતી પર છે, ટ્રેન અને એરોપ્લેન સિવાય બધા વાહન હું હાંકી શકું છું. ઉંમર મેં વાહન મૂકી દીધા. બાળકો જુઓ, આપણે સુખી થવું હોય તો વ્યસન નહીં કરતા. મેં મારી જિંદગીમાં ચા નથી પીધો. સવારે ચા ખાય, બપોરે થાય, મારા ઘરના પીએ, છોકરાઓ, હું ન પીઉં. સવારમાં ચા નહીં, ચા ન પીવું, પાંદ, માવો, સોડા, શરબત. ઉનાળામાં હું શરબત, મારી ઘરે લીંબુ છે, હું શરબત નથી પીતો. નહીં, પાણી ચાલુ પી લેવાનું. પૈસાની બચત. શરીર મારે 77 દાંત ભૂખ્યા નથી, દાંત ડઈ ગયા નથી, હોપારી ભાંગી નાખું એવા મારા દાંતમાં તાકાત છે. કારણ વ્યસન નથી, એટલે વ્યસન કરતા નહીં હો. અને તમને કુવા વિશેનું વાસન કહું. ઊંધો હવે અભાગ્યો, રોગી સુવે ચતો, ડાબે પાસે સંત અને જમણે સુવે જોગી. તમે રાત્રે સુવો ને બધા, ડાબી બાજુ આપણું હૃદય હોય છે. હૃદય દાબો ને, આંખમાં શું નહીં દુખે, તાવ નહીં. મને આટલી દવા નથી ખાધી ગઈ. શરીર સુદામાં જેવું. એકલા હાઈડકા છે, મારામાં માંસ નથી. એકલા હાઈડકા. અને મને કોઈથી કાંઈ થયું નથી. આ ચશ્મા તો મેં ગુરુકુળમાં મોતી ઉતરાયું એટલે રાખું, મજા આવે. જુઓ, ડાબુ અંગ દાબી સુવે, નહીં ને લીમડો કે એડું ખાય. કોકી દાંતણ જે કરીને ડૉક્ટર કોઈ દી ન જાય. આપણું હૃદય છે ને કાંડામાં સેકન્ડ બતાવે છે, અલાર્મ ગોળે. એટલે ડાબુ અંગ દાબી સીધો, કોઈ દી માદા નહીં પડો. ભલે જતા હોઈજો, જમણે સુઈજો, ના નથી, પણ થોડી વાર પૂરતું. 60-70% ડાબુ દાબી હોય ને, કોઈ દી તમને કાંઈ ન થાય. આખો જે ફૂર્તિમાં જ રહ્યો, પાવરફુલ. હવે એકાદું ભજન કે લોકગીત સાંભળવું હોય, ભજન સાંભળો. કવિ કાકનું સંભળાવું.